રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં બનેલી નાઈ સમાજની દીકરી સાથેની કરુણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત હવે બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે। ડીસા ખાતે સમસ્ત નાઈ સમાજ દ્વારા પ્રાંત કચેરીએ આવેદન પાઠવી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠવા પામી છે। સમસ્ત નાઈ સમાજ બનાસકાંઠા ડીસા દ્વારા તારીખ 21/2/2026ના રોજ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના બાજુમાં તાલુકા રણજીતપુરના ગામમાં નાઈ સમાજની દીકરી વસુંધરાબેન દેવીલાલ શૈન સાથે બનેલી ઘટનાને લઈને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધોરણ 8માં અભ્યાસ કરતી આ બાળકી પરીક્ષા આપવા માટે સ્કૂલે ગઈ હતી અને તે દરમિયાન રસ્તામાં આરોપીઓ દ્વારા અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાનો બનાવ સામે આવ્યો હતો। જોકે આ ઘટનાને લઈને સમગ્ર સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે। ફલોદી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376, 114, 504, 506(2) તથા પોક્સો એક્ટની કલમ 468 અને 17 હેઠળ ગુનો દાખલ કરાયો છે અને તપાસ ચાલુ છે। સમાજ આગેવાનોની માંગ છે કે આરોપીઓને તાત્કાલિક ઝડપીને કડકમાં કડક સજા થાય સહિત ફાંસીની સજા આપવામાં આવે। સમાજે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને આવા ગુનાઓ અટકાવવા કડક પગલાં લેવાય। રાજસ્થાનના બીકાનેર જિલ્લાના તાલુકામાં રણજીતપુરા ગામમાં સેન સમાજની દીકરીનું નામ વસુંધરાબેન દેવીલાલ ધોરણ 8માં અભ્યાસ કરતી હતી। અભ્યાસ કરવા માટે ઘરેથી નીકળેલી અને નીકળ્યા બાદ આ બાઈનું અપહરણ થયેલું। અપહરણ થઈને એના સાથે દુષ્કર્મ કરેલું અને સત્વરે આ બાઈ સાથે ન્યાય મળે એના માટે અમે ડીસા નાઈ એસોસિએશન, ડીસા નાઈ સમાજ વતી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે આ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થાય। પણ અમારી સમાજની લાગણી છે, ગુજરાત સમાજની અને રાજસ્થાન નાઈ સમાજની લાગણી છે કે આ લોકોને ફાંસીની સજા થાય। એના માટે અમે અમારા ડીસા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ। આપણે નાઈ સમાજમાં રાજસ્થાનમાં દીકરી સાથે ખોટું કામ કરેલ છે તો નાનકડી હતી 13 વર્ષની હતી છોકરી, એના માટે ખોટું કામ કરેલ છે અને એના કામ કર્યા પછી એ છોકરીનું મર્ડર કરેલ છે। એ મર્ડર કર્યા પછી જે તે સરકારશ્રીને કાયદેસર આની કાર્યવાહી કરવાની અમે નાઈ સમાજ પણ જોડે ઊભા છીએ। અમારી સમાજ માટે ખૂબ આ ખોટું કામ કર્યું એટલે અમે સમાજ રાત દિવસ એમના સાથે જ છીએ અને અમને ન્યાય મળે, ઠીક છે, એવું સરકારશ્રીને પણ અમે આવેદનપત્ર આપીએ છીએ। આજ રોજ અમારા સમગ્ર નાઈ સમાજ એક ઘેરા પ્રત્યાઘાતને અને દુઃખની લાગણી અનુભવે છે કારણ કે રાજસ્થાનમાં જે બનેલો બનાવ છે 21 ફેબ્રુઆરીના રોજ જે એક કુંભળી દીકરી ધોરણ 8માં ભણતી એક બીકાનેર જિલ્લામાં બનાવ છે આ જે તે આરોપીને એટેકથી પણ એમાં આરોપીઓ કેટલા છે, આરોપીને સખતમાં સખત સજા થાય અને એને મૃત્યુદંડ અને ફાંસીની સજા થાય એવી અમે અપીલ કરીએ છીએ અને સરકારશ્રીને માંગણી કરીએ છીએ કે આવી બાળાઓ સાથે આવી ઘટના ના બને અને આવું ઘટના ના બને એ દિશામાં સરકાર એની યોગ્ય તપાસ કરે અને યોગ્ય ન્યાય અપાવે એ સમગ્ર ડીસા નાઈ સમાજની વતી બધાની એવી લાગણી છે અને યોગ્ય ન્યાય મળે એ દિશામાં સાચી તપાસ થવી જોઈએ। રાજસ્થાન પોલીસ દ્વારા અમને થોડા ઘણી માહિતી પ્રોપર છે નહીં, પણ એના મુજબ અમને માહિતી વાયા મળેલી છે કે એક આરોપીની અટક થયેલી છે, પણ એમાં કેટલા આરોપીઓ છે અને આની અંદર કયા પ્રકારનો ગુનો છે એની યોગ્ય રાજસ્થાન તપાસ પોલીસ અને રાજસ્થાન સરકારોની યોગ્ય તપાસ કરી અને આ દીકરીને યોગ્ય ન્યાય અપાવે એવી અમારી બધાની માગણી છે। નાઈ સમાજના આગેવાનોનો સ્પષ્ટ સંદેશ છે કે દીકરીઓની સુરક્ષા માટે કડક કાયદેસરની કાર્યવાહી જરૂરી છે। હવે જોવાનું રહેશે કે તંત્ર તરફથી આ માંગણીઓ પર શું પગલાં લેવામાં આવે છે। ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।